પોતાની વાત મનાઈ લેવાવાળા ભાઈબંધો. આવા ભાઈબંધોનો જન્મ દરેક ગ્રુપ 1-1 કિલોમીટર છોડીને દરેક ગ્રુપ વચ્ચે થતો રહે છે. ધારો કે ગ્રુપમાં કોઈ બી છોકરાઓને મનાવો હોય ને તો ઓલો કહેશે કે જાને બધાને પટાય ને એટલે ઓલો જઈને ખબર નહીં એના કાનમાં શું મંત્ર ફૂંકશે, શેતાન બધું બમ 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 કહીને કંઈક ખવડાવી પીવડાવીને વાત મનાઈ લેશે. પછી ભલે ને એ વાત કેટલી બી નીચતાની હોય, બેંક ચોરી કરવાની હોય, ઘરથી કીધા વગર પપ્પાને ગાડી લેવાની હોય કે એના જ ઘરમાં પીવાની હોય, અને આ મનાવવાળા ભાઈબંધો સામે મનાવવા માટે એટલી હદ સુધી નીચે પડી જાય, ધૂળ ચાટી લે, નાક ચાટી લે, એના બૂટ ઉપર નાક રગડી લે, અને છેલ્લે તો છે ને આમ દિલ ઉપર લાગી જાય ને એના માટે એવું બી કહી દે કે તારા પૈસા હું કાઢ લઈશ, ગરીબ છોડ ને યાર. એટલે ઓલા તો લાગી આવે કે માછી આવું નથી, આ આપણા કાળે એમ કરતા એટલે એવી રીતે મનાઈ લે. મેઇન ડાયમંડ પોઈન્ટ એ લોકો જોડે એકની એક વાત તો ફિક્સ જ હોય કે ત્યાં કીધું ત્યારે હું તારી જોડે આમ નતા, ત્યાં કીધું ત્યારે મેં આમ નતું કર્યું, ત્યાં કીધું ત્યારે આમ નતું કર્યું, પેલું નતું કર્યું, ઓલી નતું આપ્યું, પેલી નથી આપી, એટલે આપણે તો પતી જ ગયા. સામેવાળો કહેવાનો કે આ વાંધો નહીં, ધીસ ટાઈપ ઓફ પાવર યાર માર્કેટ